શ્રીબાઈ માતાની જ્ઞાતિ મયાની સૌપ્રથમ પહેલા તો મને એક વાતનો આનંદ છે કે આજના કાર્યક્રમમાં શ્રીબાઈ માતા સમાન જે આપણે બહેનો સ્ત્રીઓની જે ખૂબ મોટી સંખ્યામાં હાજરી છે એની પણ આપણે જય બોલાવી આ તમામ શ્રીબાઈ માતાઓની તો શ્રીબાઈ માતા તિથિ મહોત્સવ જે આપણે થોડો સમય બંધ રહ્યો અને ફરીથી કાર્યરત કર્યો કે શ્રીબાઈ માતા સ્કીમ તેને બધાથી પહેલા હું ધન્યવાદ આપું છું કે આ મોટો એક કાર્યક્રમ ફરીથી આયોજન થયો એટલે આખી ટીમને ધન્યવાદ આપું છું. ત્યારબાદ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી લલિતભાઈ કટકિયા નવનિર્વાસ તેને પણ ધન્યવાદ આપું છું. ત્યારબાદ સહમંત્રી શ્રી શરદભાઈ વ્યાસ, ઉપપ્રમુખ શ્રી સાગરભાઈ નારીગરા, સહ ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ વ્યાસ, ખજાનચી શ્રી ભરતભાઈ નારીગરા, સહ ખજાનચી શ્રી બ્રિજેશભાઈ વ્યાસ, મંચ પર મહેમાનોમાં તમામ દાતાઓ અને અમારે આજીર ગોરા બાપા જોડા જાય છે પૂજનીય સંત શ્રી અમારા ગોરા બાપા તેના શરણમાં વંદન કરું છું. તેમજ અમારા પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ રાવળ તેમજ મંચ પર તમામ મહેમાનો ગોંડલિયા પરિવારના પ્રમુખ શ્રી કાંતિભાઈ ગોંડલિયા, સુરજભાઈ ધોળકિયા તેમજ પધારેલા જ્ઞાતિબંધો, વડીલો, બહેનો, માતાઓ, નાના નાના બાળકો, સૌ જ્ઞાતિજનો, તો મને કહેતા આનંદ થાય છે કે કાલની જે શોભાયાત્રા હતી, ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જોઈને મને આનંદ થયો કે ખરેખર આપણો સમાજ હવે કાર્ય એવા કરવા મળ્યા છે કે જે અન્ય સમાજ નોંધ લેવા વિશાળ સંખ્યાની અંદર શોભાયાત્રા નીકળે અને આજરોજ આ વિશાળ સંખ્યામાં જે બધા સમાજના વડીલો માતાઓ હાજરી આપી છે આ જોઈને મને આનંદ થાય છે કે નહીં ખરેખર સમાજ આપણો કંઈક ઉત્સાહ અને ઉમંગ તરફ ધરાવે છે અને સમાજની લાગણી કંઈક અલગ પ્રકારની થઈ રહી છે. તો મારે કહેવાનું એ છે કે સમાજની અંદર સારા કાર્ય થતા હોય એમાં હમણાં છેલ્લા 3-4 વર્ષથી બહુ બધા કાર્ય થવા મળ્યા છે. તો આ જોતા આપણને એમ થાય કે ભાઈ સમાજની અંદર લાગણી અને ઉત્સાહ વધ્યો છે અને એના 3 કારણો હોય છે. પહેલું કારણ એ હોય છે કે દાતાઓ આની અંદર દાન આપતા હોય, સમાજની સ્કીમ હોય તે સ્કીમ સારું એવું કામ કરતી હોય, વિશ્વાસપૂર્વક કામ કરતી હોય. ત્રીજું એ છે કે સમાજની એકતા, કોઈ પણ સમાજની અંદર વિખવાદ કે વિવાદ વગર જ્યારે સમાજ ઉભરીને ઉભો આવે ત્યારે ધારે એવા કાર્ય સફળ કરી શકતો હોય છે. એટલે આ જોતા આપણને એવું પણ દેખાય છે કે સમાજની એકતા, સમાજનો ભાવ વધ્યો છે. તો સમાજને મારી વિનંતી છે કે સરસ મજાની સ્કીમ આપણને મળી છે. યુવાનો જોશમાં સારું એવું કામ બજાવી રહ્યા છે. યુવાનોની સ્કીમ જબરજસ્ત આપણા કામ કરી રહી છે અને આપણે જોઈ છીએ એમ કાર્ય થઈ રહ્યા છે. તો આ સમયને આપણે વધારી લેવો જોઈએ. જો આમાં સમાજ અને સમાજના આગેવાનો ધારે તો આપણે કંઈક લક્ષ્ય બાકી છે, લક્ષ્ય આમાં પાડી શકીએ આવા સમયની અંદર.
પણ આ જે કાર્ય થઈ રહ્યા છે એના મેં તમને 3 કારણ કીધા કે સ્કીમ સારી હોય, દાતાઓ ઉદારતાથી દાન દેતા હોય અને સમાજની એકતા હોય, તો સાથે સાથે એક મહાકારણ પણ હું કહું છું કે એક મહાકારણ એ રહેલું છે કે આવી નવી એકતા કાયમને માટે જળવાઈ રહે એ માટે હું ટીમને પણ એક સંદેશો આપું છું કે મહાકારણ એ છે કે આમાં જે લોકો યોગદાન આપી ગયા હોય પૂર્વમાં, જે લોકો પૂર્વના વડીલો તરીકે કહેવાતા હોય, જે લોકો હર હંમેશા સમાજની સાથે રહેલા હોય એને પણ માન સન્માન આપજો, એને સાથે રાખજો. નકર મહાકારણ એવું થઈ જાય કે ભાઈ વિખવાદ થઈ જતા વાર ન લાગે એટલે આપણે એક રૂપમાં રહે, કોઈને પણ મનદુખ ન થાય, કોઈ નારાજ ન થાય એવી આશા અને વિશ્વાસ સાથે જો કામ કરશો તો સમાજ તમારા ધારેલા તમામ કામ સફળ થશે. હું પણ અહીંથી તમને એવો વિશ્વાસ દઉં છું તમારી સ્કીમ ધારશે તો બાકી રહેલા શરદભાઈ તમામ કામ થશે. પણ હું કહું છું એટલે ખાસ યાદ રાખજો, સમાજમાં નારાજગી ન ઊભી કરવી જોઈએ. સમાજમાં જે લોકો યોગદાન આપ્યા છે એ લોકોને સમયે સમયે એના પૂરતું જે અપાતું હોય એટલું માન અપાતું રહેવું જોઈએ. અને જ્યાં જરૂર પડશે ત્યાં તમતારે અમે ભલે સમાજમાંથી નિવૃત્ત થઈ ગયા પણ તમારે જ્યાં જરૂર પડશે, જ્યારે કોઈ મોટા દાનની જરૂર પડશે, મોટું કાર્ય કરશે ત્યારે મોટા રૂપમાં જ અમે ઉપાડીશું. એ પણ અમે તમને કહેવી છીએ. એમ સમાજના જે આગેવાનો છે એ બધા પણ આપણી સાથે ઉભા રહેશે. એટલે તમારે શ્રીબાઈ માતાની શરણમાં પ્રાર્થના કરી કહું છું તમારી સ્કીમ આગળ વધે, તમારી સ્કીમ નિર્વિવાદ નિર્વિઘ્ને સફળ થાય, સમાજના સારા કાર્ય કરે, વિદ્યાર્થીઓને બિરદાવ્યા, વિદ્યાર્થીઓને જે સન્માન મળ્યા એ પણ એક જરૂરી હતું, એ પણ સરસ તમારી ટીમે કામ કર્યું. ભવિષ્યની અંદર પણ હવે આવા સારા મોટા કાર્ય થશે. સમૂહ લગ્નનો કાર્યક્રમ પણ બહુ સારો થશે, મને વિશ્વાસ છે. એટલે સમાજને પણ મારી એક નમ્ર વિનંતી છે કે સારા કાર્ય, વધારે કાર્ય ત્યારે થતા હોય છે જ્યારે આમાં સારી એવી રકમની જરૂર પડતી હોય છે. રૂપિયાની ખાસ ભાવ ભજવતો હોય છે આમાં. તો મોટી સંખ્યામાં આવેલા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં દાન લખાવો એમ જે ભૂગવાથી એમ ઝાઝા ત્રણેયના છે. હરેક વ્યક્તિનો જો 500 રૂપિયાની સ્લીપ ફાટે, એક દિવસ એમ માનો કે આપણે ક્યાંક ફરવા ગયા હતા, એક રવિવારે નતા ફરવા ગયા, આપણે આમ તો આજ રવિવાર હોય 500 રૂપિયા વાપરવાના હોય તો આજ આપણે સમાજને ખાતર, શ્રીબાઈ માતાને ખાતર 500 રૂપિયા લખાવીને આપણે જાવી. આવી રીતે જો તમે હરેક વ્યક્તિ જાજાથી દાન લખાઈશો તો આ સ્કીમને હજી વધારે કામ કરવા, હજી સારા કામ કરવાનો ઉત્સાહ મળશે અને આથી સારા કામ થશે અને આપણું જે ધારેલું લક્ષ્ય બાકી છે એ પૂરું થશે. કારણ કે હજી આપણે એક મોટો લક્ષ્ય પાર પાડવાનો છે અને એમાં બધાને સાથે જ રહેવાનું છે અને હરેક વ્યક્તિનો સાથ હશે તો જ થશે. તો વિશેષ નહીં કહેતા આ સ્કીમ લીડરો શ્રીબાઈ માતામાં જે પહેલેથી યોગદાન આપતા આવ્યા છે અને હાલની તકે છે તે બધાને ધન્યવાદ આપું છું.